વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યો અને રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડાની સંકલનની બેઠક યોજાઈ હતી। દર મહિને મળતી ધારાસભ્યો અને રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડા સંકલનની બેઠક આજે જિલ્લા સેવા સદનની કચેરીએ મળી હતી, જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે તેમના મત વિસ્તારમાં આવેલા પાલેજ હાઈવે પાસે વલણ પોલીસ સ્ટેશનનું કામ શરૂ કરવામાં આવે, સાથે કરજણ ટોલનાકા પાસે ટ્રાફિક જામ થવાથી ઇમરજન્સી સેવાને તકલીફ પડી રહી છે, તેથી ત્યાં વ્યવસ્થા કરવામાં આવે અને હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા દૂર થાય, આ તમામ બાબતોનું નિરાકરણ જલ્દી આવે તેવી માંગ કરી હતી। આજે વડોદરા જિલ્લાનો રેન્જ આઈજી સાહેબના અધ્યક્ષ સ્થાને આજે અમારું જિલ્લા સંકલનની મિટિંગ હતી। એમાં જે ટ્રાફિક સમસ્યાનો જે મેઇન મુદ્દો છે, હાઈવે પર વારંવાર જે ટ્રાફિક સર્જાય છે ને એને કારણે લોકોને કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડે છે, એવા જે હાઈવે ઓથોરિટીના જે કોન્ટ્રાક્ટરો છે ટોલ નાકા પર અને તમામ જગ્યાએ જે ટ્રાફિક સમસ્યા થાય છે એની ઉપર એક્શન લઈ અને ટ્રાફિક વ્યવસ્થા જળવાય એ રીતે માટેની તમામ સૂચનાઓ આપવામાં આવી છે। અને ટોલ નાકા ઉપર કરજણ વારંવાર ટ્રાફિક સમસ્યા થાય છે, ત્યાં પણ ઇમરજન્સી વાહનોમાં જે આવર જવર માટેના રસ્તા પણ બંધ હોય છે, એને કારણે કેટલી વાર એમ્બ્યુલન્સ પણ ત્યાં અડધો કલાકો સુધી ત્યાં ઊભી રહેવું પડે છે। એ સમસ્યા ના સર્જાય એ માટેની તમામ જગ્યાએ તાત્કાલિક અમારી સામે સૂચનાઓ આપવામાં આવી છે। બીજા જે અમુક પ્રશ્નો હતા, જે લોકલ પોલીસ સ્ટેશનો જે ઊભા કરવાના છે, સરકારશ્રીમાં જે મંજૂરી આવી છે, વલણ પોલીસ સ્ટેશન છે એને કરજણ હાઈવે પાલેજ હાઈવે ઉપર એક જગ્યા પણ ફાળવવામાં આવી છે, તો વહેલી તકે એની પણ કામગીરી ચાલુ થાય। જ્યાં ટોલના 4 રસ્તાઓ છે ત્યાં લાઇટોની પણ સુવિધા ઊભી થાય અને ધારાસભ્ય પોતાના અનુદાનમાંથી લાઇટો LED લાઇટો આવી 5 ટાવર નાખી શકે એ રીતેની પણ અમારે ચર્ચાઓ થઈ છે। તમામ પ્રકારની જે ચોરીથી માંડીને તમામ લોકોને જે રજૂઆતો હતી તમામ સૂચનાઓ આપવામાં આવી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।